મંત્રી પદેથી દૂર નથી કરવા માંગતા, એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આના છેડા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા છે। આ ભ્રષ્ટાચાર ખાલી બચુ ખાબડ અને એમના પરિવાર એકલાનો નહીં, પણ આખા ગુજરાતમાં જે 10,000 કરોડ કરતાં વધારે મનરેગાનું કૌભાંડ થયું છે, જે ભ્રષ્ટાચાર થયો છે, એમાં સરકારના ઉપરના લોકો મુખ્યમંત્રી કાર્યાલય સુધી લોકો સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। એમના પોતાના નામના જે ખેતર છે, સાતબારની નકલમાં એમના પોતાના નામ છે, એ જ જમીનો પર કૌભાંડ થયું છે। હજુ સુધી એમની સામે FIR કરવામાં નથી આવતી, પણ બચાવવાનો પ્રયત્ન થાય છે। સરકાર પોતાની ચોરી છુપાવવા માટે, પોતાનું સારું દેખાય એટલા માટે એમને ઓફિસમાં આવવાની મનાઈ ફરમાવે છે, કાર્યક્રમોમાં સ્ટેજ પર નથી બેસાડતી, પણ મંત્રી તરીકે દૂર નથી કરતા। એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈ ખાબડ પાસે કંઈક એવી માહિતી છે કે જેના ખુલવાથી રાજ્ય સરકાર ને મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીની ખુરશી સુધી હચમચી જાય એવું છે, એટલા માટે એમને દૂર કરવાની કોઈ હિંમત કરતું નથી।